જય જીનેન્દ્ર પપ્પા. જય જીનેન્દ્ર બેટા. અરે તમે કેમ અહીંયા બેઠા છો? ચલો વ્યાખ્યાનમાં. શું આવે વ્યાખ્યાનમાં? ત્યાં ટીપ અને ચઢાવવા સિવાય બીજું હોય છે શું? આ ટીપ લખાવો, આ ટીપ લખાવો. આ બેટા તું શું બોલે છે? તને તેનું કઈ ભાન છે? આ આખા વર્ષનો ઘરનો ખર્ચ, આ મેન્ટેનન્સ બિલ, આ તું ગાડીઓ ફેરવે છે એના ખર્ચા, આ તારા છોકરાઓ સ્કૂલમાં જાય છે એની ફી, અને આ તમે બધા નવા મોબાઈલ લઈ આવ્યો છો એના ખર્ચા, આ મેડિકલ ઇમરજન્સી, LIC, આ PPF ના ખર્ચાઓ. એની સામે શ્રી સંઘમાં આ સાધારણ ખાતું, વૈયાવચ ખાતું, પાઠશાળા ખાતું, આંબીલ ખાતું, જીવદયા, સાધર્મિક કર્તવ્ય, આ બધાની અંદર આપણે આપણી આર્થિક શક્તિ મુજબ પૈસા ભરીએ છીએ ખરા? શું આપણું એ કર્તવ્ય નથી? પપ્પા બરાબર કહે છે. આપણને આપણા સંઘના કોઈ કાર્યની ચિંતા છે નથી. આપણે શું, અરે આપણે આપણા માટે નવા કપડા કે દાગીના લાવીએ ત્યારે પ્રભુજી માટે નવા અંગલૂછણા કે આંગીની કઈ સામગ્રી લાવ્યા? ના ના, આપણે આ નવું નવું ઘર લઈએ ત્યારે વાસ્તુ કહીએ, બધા સગા સંબંધીઓને બોલાવીએ અને એ લોકોને જમાડીને વાહવા મેળવીએ. એ દિવસે આપણે આંબી ખાતા માટે બી કોઈ વસ્તુ લાવ્યા ખરા? બસ ભગવાનની એક આંગી લખાવી દીધી એટલે પત્યું. હા, ઘણી વાર તું મને કહે છે કે આજે બાપુજી બહુ મોટો નફો મળ્યો, પણ એ જયારે તને એમ થયું કે પાઠશાળાઓ માટે, છોકરાઓ માટે કઈ ગિફ્ટ લઈ આવું અને કોઈ આ સાધારણ ભાઈઓ બહેનોને કોઈ મદદ કરીએ જયારે? નહીં. આ આપણું ઘર ચલાવવા કેટલી મગજમારી કરવી પડે છે. રસોઈ વાળા, કામ વાળા, સફાઈ વાળા કેટલાને રાખવા પડે છે. હવે તમે જ વિચારો, અવળો મોટો સંઘ ચલાવવા કેટલા માણસો રાખવા પડતા હશે, કેટલા ખર્ચા કરવા પડતા હશે. આ તો ભગવાનનો પાડ માનો કે શ્રી સંઘ ચલાવવા કુશળ ટ્રસ્ટીઓ અને સારા કાર્યકરો મળ્યા છે, અને ત્યારે તમે આવું બોલો છો? હવે એ કે ભાઈ કે આ સંઘના વહીવટ માટે પર્વ પ્રદૂષણના દાડે આ ટીપ કે ચડાવવા ના કરીએ તો ક્યારે કરીએ? છે જવાબ તારી પાસે? ભાઈ, આપણા ઉપકારી એવા શ્રી સંઘની વ્યવસ્થાને સમજીએ અને આ પર્વ પ્રદૂષણમાં આપણા કર્તવ્યને આપણે સૌ નિભાવીએ. સોરી, મારાથી ખોટું વિચારાઈ ગયું અને ખોટું બોલાઈ ગયું. હું તમારી સૌની તો માફી માંગુ છું, સાથે સાથે સમસ્ત જૈન સંઘની પણ માફી માંગી મિચ્છામી દુક્કડમ પાઠવું છું. અને હવે જૈન સંઘના દરેક કર્તવ્યને હું સંપૂર્ણપણે નિભાવીશ. પ્લીઝ મને માફ કરી દો. અને અમારાથી પણ કઈ જીનાદના વિરુદ્ધ બોલાઈ ગઈ હોય તો સર્વે સંઘને અને તને પણ મિચ્છામી દુક્કડમ.